તો આ તરફ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ ગામે સુવિધા પથ યોજનામાંથી પુલનું કામ ત્રાંસુ કરાતા રોષ જોવા મળ્યો હતો, જેમાં કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા વિકાસ પથ યોજનામાંથી ડેડાણ ગામમાં જવા માટેના રસ્તા પર રોડની વિરુદ્ધ અને ત્રાંસો પુલ બનાવવામાં આવ્યો છે, ત્યારે ગ્રામજનો અને વેપારીઓ દ્વારા પુલનું કામ રસ્તાની લાઇનમાં સીધું થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી। ખાંભા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપવા છતાં ત્રાંસો પુલ બનાવવામાં આવ્યો છે, ત્યારે ડેડાણ ગામમાં છેલ્લા 3 મહિનાથી એસટી બસ પણ અવરજવર કરી શકતી નથી અને વેપારીઓના ધંધા રોજગાર પણ ઠપ થઈ ગયા છે। ગામના રહીશ છે, અમારે ગામમાં એક સુવિધા પંથનો પુલ બનાવે છે, પણ પુલ હાવ રોડથી વિરુદ્ધમાં બનેલો છે। રોડ કમ્પ્લીટ સીધો છે ને પુલ હાવ વિરોધમાં ત્રાંસો બનેલો છે। આજ 2.5-3 મહિનાથી વાહન બંધ છે ને છતાં પુલ ચાલુ થાય તો કોઈ પોઝિશન નથી કે મોટું વાહન નીકળી શકે। આજ વેપારી પૂરેપૂરા ત્રાહીમામ છે। આ બારામાં જો કોઈ વસ્તુ કાર્યવાહી નહીં કરવામાં આવે તો પછી હવે ગ્રામજનોથી ગામ બંધ કરીને રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે। એટલે હવે મોટા વાહનોને તો ખૂબ જ તકલીફ છે। આ 3 મહિનાથી કોઈ વાહનો મોટા આવી શકતા નથી, એસટી બસો આવી શકતી નથી। મુસાફરોને, ગામના લોકોને, બહાર ગામથી આવતા લોકોને બધાને ખૂબ જ તકલીફ છે। જો હવે તંત્ર આ પુલને કાંઈક સીધું કરવાનું જો નિર્માણ પાછું કરે તો સારું થશે, બાકી આમનામ જો આડું રહે તો અમારા ગામને કે આવતા લોકોને કે મોટા વાહનોને બધાને ખૂબ જ તકલીફ તો છે જ। અમારા વેપાર ધંધા અત્યારે ગણો તો 3 મહિનાથી હાવ તળીએ, અને હજી આગામી દિવસોમાં જો આવું ને આવું રહે તો હજી હાવ અમે એવું માનીએ છીએ કે હાવ હજી અમે તળીએ વ્યા જાવું। બરોબર, એકદમ રસ્તા પ્રમાણે પુલ બનાવેલો નથી। પહેલેથી અમે એને કહેતા આવતા હતા કે ભાઈ આ તમે આ કઈ રીતના કે અમારે આ રીતનું આવે, આ રીતનું આવે। એને કીધું કે તમે રોડ સીધો થઈ જાય, તમે બને ચાવુંથી જોવો તો બની ગયો, માથે તાબડતોબ એ લોકોએ બનાવીને કમ્પ્લીટ કરીને ક્રોસમાં પુલ હાવ બની ગયો છે। બની જાય, રસ્તો ચાલુ થાય તો કોઈ પણ પ્રકારના મોટા વાહનો અવર જવર કરી શકે તેમ નથી, એટલે અસુવિધા ઊભી થયેલ છે। અમારા ડેડાણની અંદર વેપારી છે, મોટી મોટી 2-3 મંડળીઓ છે, એમાં મોટા ટ્રક આવતા હોય, મોટા વાહનો આવવા જવાના હવેથી બંધ થઈ જશે। ચાલુ પુલ રસ્તો થાય ને તોય બંધ થઈ જશે। આ બાબતમાં રજૂઆત મામલતદાર સાહેબને કરેલી છે, તાલુકા વિકાસ અધિકારીને કરેલી છે, ધારાસભ્યોને કરેલી છે। એમાં ગામ લોકોનો જે ઇસ્યુ છે કે સ્ટ્રક્ચરને વોટરવેની જગ્યાએ મતલબ અલગ જગ્યા પર ક્રોસમાં બનાવેલ છે, તો સ્થળ સ્થિતિ ચકાસ્યા બાદ મતલબ જે સ્ટ્રક્ચર બનેલ છે એ મૂળ જે વોટરવે છે એની ઉપર જ છે। બીજું, ગામ લોકોનું જે રજૂઆત હતી કે વાહન વ્યવહાર ખોરંભા છે, તો આ સ્ટ્રક્ચર બન્યા બાદ ત્યાં સુવિધા પથની કામગીરી થવાની છે, જે હયાત 375 મીટરની જગ્યાએ 550 મીટરનો રોડ બનશે, ઇન્ટરમીડિયેટ લેન, તો જેનાથી વાહન વ્યવહાર સુવ્યવસ્થિત થશે અને સ્થળ સ્થિતિ પ્રમાણે જે પુલ શિફ્ટિંગ અથવા તે કરવું જોઈએ જેનાથી વાહન વ્યવહાર ન ખોરંભાય એની તકેદારી રાખવા માટે ક્ષેત્રીય અધિકારીઓને પણ જણાવેલ છે।